તો હાલો મિત્રો, જય આદિવાસી, જય જોહાર. કેમ છો? અત્યારના 4:30 વાગ્યા છે ને આપણે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. તો આજે આપણે આદિવાસી સમાજ વિશે ફરીથી વાત કરવાના છે. તો એવા 2-3 ક્લિપો હાથમાં આવી છે સોશિયલ મીડિયા માધ્યમથી, તો આપણે બતાવવાના છે. અને એ બી આપણે ગુજરાતની છોરીઓ નથી, અમુક બે રીલો રાજસ્થાનની મળી છે અને 2-3 એમપીની મળી છે. તો આપણે એના વિશે વાત કરવાના છે. તો વાત પાસે કરીશું આપણે. પહેલાં તો મિત્રો રીલ જોઈશું અને પછી એમને આપણે મુલાકાત લઈશું. અને કેવી રીલો છે તો તમે પહેલાં તો જોઈ લેજો, પણ જોતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અમે આટલી બહુ મહેનતથી વિડીયો બનાવીએ છીએ અને એડિટિંગ કરતા અને આ બધું થંબનેલ બનાવતા બહુ વાર લાગે છે. તો મિત્રો સૌથી પહેલાં તમે રીલો જોઈ લો. તો મિત્રો રીલો તમે જોઈ જશે અને કેવી છે એ તો આપણે કપડા ઉપર જ ખબર પડી જાય કે કયા ગામની રીલો બનાવેલી છે અને કયા ગામની છોરીઓ છે ખબર પડી જાય. પણ હું તો એ છોરીઓને કહું છું કે તમે બી અમારી બેન સમાજ જ છે. હું ખોટું નથી કહેતો અને આપણે કોઈ વિરુદ્ધ માટે વિડીયો નથી બનાવ્યો, પણ અમારે તમારા ડાન્સ કરવાથી અમને પ્રોબ્લેમ નથી, બરાબર? અમને કોઈ પ્રોબ્લેમ નથી. તમે ડાન્સ કરો ગમે એમાં સોશિયલ મીડિયામાં અપલોડ કરીને પૈસા કમાઈ શકો, અમને કોઈ પ્રોબ્લેમ નથી. પણ અમને પ્રોબ્લેમ એ છે કે તમે કપડાં થોડા ઢંગથી પહેરો અને ઢંગથી ઓઢો. અને આગળ મોટા પેટ બતાવે ને ડોટી બતાવે ને કમરિયા હલાવો ને બોબા હલાવો ને એ અમને પ્રોબ્લેમ છે. અમને બીજું કોઈ તમારો પ્રોબ્લેમ નથી. અને દારૂ પીવો અને સિગરેટ પીવો, સોરી થાય ને તો સિગરેટ પીવે, દારૂ પીવે. હા, પીવું હોય તો પીવો, એ તમારા શરીરમાં જાય, અમને કોઈ નુકસાન નથી. નુકસાન તમને જ છે, બરાબર? પણ અમને એ પ્રોબ્લેમ છે કે તમે રીલ બનાવીને એવી અપલોડ નથી કરો. તો એક સોરી છે એટલે કહું છું. એટલે એક આ છે, બરાબર? અને એક વસ્તુ બીજી કે તું ઢંગથી વિડીયો બનાવ. હવે આગળ પેટ, આગળ તારી ઓઢણી કે હાડી જે હોય ઓઢીને રીલ બનાવ, અમને કોઈ પ્રોબ્લેમ નથી. તમે ઓઢીને બનાવો, અમને કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર? અને એક આપેલી દાંતેડો લઈને રમે છે મોટા પેટની અને મોટા ડોટાની, તું બી જરાક ઢંગથી બનાવ. તારા ડાન્સથી કોઈ અમને પ્રોબ્લેમ નથી. તો ગમે એવું ડાન્સ કર, અમને પ્રોબ્લેમ નથી, બરાબર? પણ તું થોડાક ઢંગથી વિડીયો બનાવ અને કમાઈ ખાવ, અમને કોઈ પ્રોબ્લેમ નથી. પણ બસ મારી બહેનો આટલું જ હું કહેવા માગું છું. અને તમારા મિત્રો આ વિડીયો એમના મા બાપ સુધી પહોંચાડી દેજો શેર કરીને. એમપી અને રાજસ્થાન લગીને આ વિડીયો પહોંચાડજો. તો તમને મિત્રો હું 1-2 રીલ બીજી છે રાજસ્થાનની, તો એ બી તમને હું બતાવી દઉં. તો વિડીયોમાં જોઈ લેજો અને અમને બી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે બહુ મહેનત પડે છે વિડીયો બનાવવામાં. પણ આપણે જો બહેનો તમને હું કહું છું, હજી આવી રીલો બનાવશે ને તો હું આ જ કામ કરું છું. હું આવા જ વિડીયો બનાવીશ. અને લોકો આ વિડીયો કેવો છે એમાં તમે કમેન્ટ કરીને મને જણાવજો. તો ચાલો 2 રીલો બીજી છે, તો તમે વિડીયોમાં જોઈ લો.
તો મિત્રો આ રાજસ્થાનની રીલો હતી જે તમે અત્યારે જોવી. તો મિત્રો તમે શું કહેવા માંગો છો? હું ખરાબ વિડીયો બનાવું છું કે સમાજ માટે વિડીયો સારો બનાવું છું? કમેન્ટમાં જણાવજો મને. આપણે ખોટું નથી અને કોઈના વિરોધ માટે નથી. હું તો મારી બહેનો કેમ બનાવું છું, પણ હવે મારી બહેનો હવે આવી રીલો ના બનાવો અને આપણે સમાજ માટે કંઈક સારું વિચારો. તમારા લીધે બધા આદિવાસીની છોરીઓનું થોડું નામ બદનામ થાય, પણ જે પહેરવાશ ઉપર તો અમે ઓળખી જ જઈએ છીએ, એમ ના સમજતા તમે, બરાબર? એટલે તમે ઢંગથી બનાવો અને થોડું તમારું ઓઢવાનું કમ્પ્લીટ ઓઢીને તમે રીલો બનાવો. અમને કોઈ પ્રોબ્લેમ નથી, અમને નો ટેન્શન, નો પ્રોબ્લેમ. પણ તમે રીલો થોડો વ્યવસ્થિત બનાવો અને બનાવો, અમને ક્યાં ને પ્રોબ્લેમ છે, પણ થોડો વ્યવસ્થિત બનાવો. તમે આગળ પેટ આગળ ખુલ્લું રાખીને તમે રીલો બનાવો, કેમરી હલાવો ને બધું ના કહેવડાવો મને. એટલે થોડા ઢંગથી વિડીયો બનાવો અને રીલો અપલોડ કરો તમે. અમને કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર? તો મિત્રો તમે શું કહેવા માંગો છો? ને આ વિડીયો એટલો શેર કરજો કે રાજસ્થાન અને MP તક આ વિડીયો પહોંચી જવો જોઈએ, એમના કુટુંબમાં, એમના ઘર સુધી, પછી એમના ફળિયા ગામમાં, એમના MP રાજસ્થાનમાં બંને પહોંચી જવો જોઈએ, બરાબર? તો કોઈ ખબર પડે લોકોને કે વિડીયો આ ભાઈએ શા માટે બનાવ્યો અને શું પ્રોબ્લેમ હતો જ બનાવ્યો. અમને તમારી સ્ટોરીઓ પર કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર? પણ થોડો ઢંગથી બનાવો. અને અમારે તો કોઈ વિરુદ્ધ માટે તો નથી બનાવતા, અમે સમજાવવા લાયક જ બનાવીએ. ને હજી આવા બનાવશો રીલો તો આપણો વિડીયો આવો જ બનશે. આ પહેલી વાત, બરાબર? તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને કમેન્ટ કરી નાખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જય આદિવાસી, જય જોહાર.